નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગરમાં હિન્દુ સંમેલન સમિતિ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે બેઠક યોજાઈ। ભારત દેશમાં છેલ્લા 100 વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હિન્દુ સંગઠનના માધ્યમ દ્વારા હિન્દુત્વ જાગરણ અને સમાજ પરિવર્તન માટે કાર્યરત છે। સંઘના શતાબ્દી વર્ષના અનેક ઉતાર ચઢાવની સાથે હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મના રક્ષણ અને પોષણ માટે કરેલ અનેક કાર્યો નિસ્વાર્થ ભાવે આપણે નિહાળ્યા છે। આવા રાષ્ટ્રવ્યાપી સંગઠનના શતાબ્દી વર્ષનો સંપૂર્ણ હિન્દુ સમાજ ગૌરવ સાથે આનંદ વ્યક્ત કરે છે। દેશ, ધર્મ અને સમાજ માટે નિસ્વાર્થ ભાવે કરેલ સેવાનો ઋણભાર ચૂકવવા માટે આપણા સુરેન્દ્રનગરમાં હિન્દુ સંમેલનો કરવાનું આયોજન કરેલ છે। આ હિન્દુ સંમેલનમાં નગરમાં વસતા લોકોની 30થી વધુ સજ્જન શક્તિની સમિતિ બની। જુદા જુદા વિસ્તારોમાં 30થી વધુ જગ્યાએ સંમેલન સમરસતાનો ભાવ, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ જાગૃતિ જેવા અલગ અલગ વિષયોને લઈ તથા સંપૂર્ણ સમાજ દ્વારા અને સમાજના લોકોના સહયોગ દ્વારા જ યોજાશે। તેને લઈને એક વિસ્તૃત બેઠક યોજાયેલ। આ સંમેલનની સમિતિને વિવિધ સંપ્રદાયના શ્રી મહાત્મા સ્વામીજી, મહંત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુનગર, શ્રી કલ્યાણદાસજી બાપુ, મહંત શ્રી ગુલાબ સાહેબ બાપુની જગ્યા વઢવાણ, શ્રી ગિરધર બાપુ, મહંત શ્રી લાલજી મહારાજની જગ્યા વઢવાણ, શ્રી આર્યબંધુજી, આર્ય સમાજ સુનગર, શ્રી અનુભા ગઢવી, લોક સાહિત્યકાર સુનગર, શ્રી ઇસ્કોન મંદિર ગ્રુપના મુરલી મોહનદાસજી આશ્રમ વઢવાણ, શ્રી દિવ્યાનંદજી બાપુ, મહંત શ્રી નિરાંત આશ્રમ, શ્રી બહુલા ગોપાલ સરસ્વતીજી, સુરભી ગૌશાળા, શ્રી રવિશંકર બાપુ, સાકરિયા બાવાની જગ્યા ના હસ્તે ભારત માતાનો ફોટો, શ્રીફળ તથા ભગવો ધ્વજ આપીને આશીર્વચન પાઠવવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। જિલ્લાનું સૌપ્રથમ એ હિન્દુ મહાસંમેલન જે સંગઠનને 100 વર્ષથી એટલે શતાબ્દીના ઉપલક્ષમાં એ સુંદર આયોજન કર્યું કે આપણે હિન્દુ છીએ તો ગૌરવ से કહી શકીએ કે આપણે હિન્દુ છીએ। હિન્દુને જગાડવા માટે આજે ગુરુકુળની અંદર આનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યાની અંદર સંતો અને શ્રોતાઓએ આ લાભ લીધો।